સમગ્ર ભારત જ્યારે આજે ગૌરવ અનુભવી રહ્યું છે, આપણા સૈનિકો, આપણી આર્મી માટે સમગ્ર લોક ગૌરવ માત્ર ભારતની અને જ્યારે વિશ્વ કરી રહ્યું હોય ત્યારે એમના સમર્થનમાં સમગ્ર ભારતની અંદર ગૌરવ યાત્રા, તિરંગા યાત્રા સમગ્ર સમાજના લોકો આમાં જોડાઈને આપણા લોકોએ જે એકતાના દર્શન કરાવ્યા છે અને માત્ર આતંકવાદીઓ સામે જ આપણું યુદ્ધ હતું. આપણે આતંકવાદીઓના 99 ઠેકાણા ઉપર જ્યારે જબરજસ્ત મિસાઇલ છોડીને એને નિર્દોષ લોકોના જીવ માટે જે આપણું ઓપરેશન સિંદૂર હતું એ કામયાબ થયું છે. એના ભાગરૂપે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી માંડીને ઠેઠ છેવાડાના માનવી એટલે 140 કરોડ લોક, સમગ્ર સમાજના લોક, હિન્દુ મુસ્લિમ તમામ પાર્ટીઓના લોકોએ જ્યારે આટલી એકતા બતાવી છે એ બદલ હું આભાર માનું છું. અને આવનાર સમયમાં આપણે આવી જ એકતા સાથે આપણો દેશ આગળ વધે એ પ્રકારની આપ સૌને વિનંતી કરું છું.